આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત એક વાટકી બેસન અને એક વાટકી રવા સાથે આખા પરિવાર માટે ઝટપટ તૈયાર થઈ જતા નાસ્તાની રેસીપી. તો આ નાસ્તાને હેલ્ધી બનાવવા માટે આપણે તેમાં થોડા શાકભાજી એડ કરશું, સાથે રેગ્યુલર મસાલા અને બેટરમાં એક સ્પેશિયલ તડકો એડ કરીને નાસ્તાને એકદમ ટેસ્ટી બનાવશું. તો દહીંની ચટણી સાથે એકવાર આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નાસ્તા માટે સૌથી પહેલાં બેટર બનાવવા મેં એક વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે, સાથે તે જ વાટકીના માપથી એક વાટકી જેટલો રવો લીધેલો છે. તો અહીં તમે ઘરમાં રહેલો ઝીણો કે જાડો કોઈ પણ રવો લઈ શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને હવે થોડું પાણી એડ કરતા જઈને આપણે બેટરને તૈયાર કરી લઈએ. તો આપણે નાસ્તાનું બેટર શરૂઆતમાં થોડું મીડિયમ થીક રાખવાનું છે, એટલે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. તો મેં બેટરને તૈયાર કરી લીધેલું છે અને તે આ રીતના ચમચામાંથી રિબનની જેમ પડે તેવું મીડિયમ થીક છે. તો આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે એક વાટકીની ઉપર 1/4 વાટકી એટલે કે સવા વાટકી જેટલા પાણીની જરૂર પડેલી છે. તો તૈયાર થયેલા બેટરમાંથી નાસ્તાને સોફ્ટ બનાવવા માટે બેટરને આ રીતના એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈને સારી રીતે ફેટી લઈએ, જેથી તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈને આ નું ફ્લફી તૈયાર થઈ ગયું છે. તો હવે તેને ઢાંકીને 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ, જેથી રવો એકદમ સારી રીતે ફૂલી જાય. તો આપણું બેટર રેસ્ટ કરે છે. અહીંયા આપણે એક વાટકી બેસન સાથે એક વાટકી જેટલો રવો લીધેલો છે. બંનેનું માપ સરખું રાખેલું છે. બેસનને લીધે નાસ્તામાં એક બાઇન્ડિંગ અને એકદમ સરસ સ્વાદ આવશે, જ્યારે રવાને લીધે નાસ્તાનું ટેક્સચર જાળીદાર તૈયાર થશે. અહીંયા આપણે નાસ્તાના બેટરને રવા સાથે બનાવેલું છે, એટલે શરૂઆતમાં આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. થોડું પાણી એડ કરશું એટલે રવો તેને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરીને ફૂલી જશે અને પછી આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીને બેટરની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી લેશું. તો 15 મિનિટ થઈ ગઈ છે અને બેટરને જોઈએ તો રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે અને બેટર પહેલાં કરતાં થોડું થીક થઈ ગયું છે. તો હવે બેટરમાં આપણે એક વઘાર એડ કરવાનો છે. તો વઘારિયામાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા સફેદ તલ અને મેં અહીંયા 2 લીલા મરચાંના ટુકડા લીધેલા છે, સાથે 1 પિંચ જેટલી હિંગ અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતરી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણો વઘાર એકદમ સારી રીતે સતળાઈ ગયો છે. તો તૈયાર થયેલા વઘારને બેટરમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે બેટરમાં એડ કરવા માટે મેં અહીંયા થોડા શાકભાજી લીધેલા છે, જેમાં 1/4 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી, 1/4 કપ જેટલા ઝીણા સુધારેલા રેડ કેપ્સિકમ, તમે તેની જગ્યાએ ટમેટાનો ઉપયોગ પણ કરી શકો છો, સાથે 1/4 કપ જેટલા ઝીણા સુધારેલા ગ્રીન કેપ્સિકમ અને અડધા કપ જેટલા કોથમીરના પાન લીધેલા છે. અહીંયા શાકભાજીમાં તમને ભાવતા કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો, બસ તેને થોડા ઝીણા સુધારીને એડ કરવા. સાથે મસાલામાં અડધી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. હવે 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે બેટરમાં મિક્સ થઈ ગઈ છે, પણ આ બેટર સાથે આપણે નાસ્તાને જાળીદાર તૈયાર કરવાનો છે, એટલે થોડું પાણી એડ કરતા જઈને બેટરને પતલું કરી લઈએ. તો બેટરમાં રહેલા પાણીના ભાગને લીધે નાસ્તો ઉપરથી એકદમ જાળીદાર તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો કે મેં પાણી એડ કરીને બેટરને તૈયાર કરી લીધેલું છે. તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી તમને બતાવું તો તે વાટકામાંથી આ રીતની મીડિયમ થીક ધારમાં પડે છે. તો આ રીતનું પતલું બેટર તૈયાર કરવામાં મારે 1 કપની ઉપર અડધા કપ એટલે કે 1.5 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો નાસ્તાનું બેટર તૈયાર થઈ ગયું છે. અહીં આપણે બેટરમાં તડકો એડ કરેલો છે, જેનાથી નાસ્તાનો સ્વાદ તો વધી જાય છે, પણ તે ઠંડો થયા પછી પણ ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે. સાથે આપણે બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક અને વાટકીમાંથી પડે તેવી રાખવાની છે. બેટરમાં રહેલા પાણીના ભાગને લીધે જ નાસ્તા ઉપરથી એકદમ જાળીદાર અને ક્રિસ્પી તૈયાર થશે. તો તૈયાર થયેલા બેટર સાથે નાસ્તાને બનાવી લઈએ. હવે નાસ્તાને તૈયાર કરવા માટે મેં તવાને ગરમ કરી લીધેલું છે. ગરમ તવા ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. હવે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ કરીને તેલને એકદમ સારી રીતે ગરમ કરી લઈએ. તો આપણું તેલ ગરમ થઈને તેમાંથી આ રીતના ધુમાડા નીકળવા લાગ્યા છે. તો ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને નાસ્તાના બેટરને આ રીતના વાટકીની મદદથી સારી રીતે હલાવી લઈએ. અને હવે બેટરને વાટકીમાં લઈને સૌથી પહેલાં સેન્ટરમાં એડ કરીને તેને બહારની બાજુએ ફેલાવતા જઈએ. તો આપણે બેટરને જરા પણ પાથરવાનું નથી. આ રીતના વાટકીની મદદથી ઉપરથી જ તેને રેડતું જવાનું છે, જેથી નાસ્તામાં એકદમ સરસ જાળી તૈયાર થાય. તો પેનમાં આ રીતના બેટર પથરાઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીને નાસ્તાને કૂક કરી લેવાનો છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ નાસ્તાની ઉપરની સપાટી આ રીતની ડ્રાય થઈ ગઈ છે. તો હવે તેની ઉપર થોડું તેલ લગાવી દઈએ. તો આ બેટરમાં આપણે થોડું પાણી એડ કરેલું છે, એટલે નાસ્તાને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરશું તો તે અંદરથી કાચો રહી જશે.
તો નાસ્તાને એક બાજુથી કૂક થતાં લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે તેને તવીથાની મદદથી બીજી બાજુએ પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ જાળીદાર અને ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો તેને નીચેની બાજુથી પણ કૂક કરી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને નાસ્તાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈને ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ. તો આપણો એકદમ ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો છે. અહીંયા નાસ્તાના બેટરને પાથરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ કરીને તવાને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનો છે. ગરમ તવા ઉપર પાણી સાથે બનેલા નાસ્તાનું બેટર એડ થશે ત્યારે તેમાં એકદમ સરસ જાળી તૈયાર થશે. અને પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીને નાસ્તાને બંને બાજુથી ક્રિસ્પી કરી લેવાનું છે. તો તૈયાર થયેલા નાસ્તા સાથે ખાવાની મજા આવે તેવી દહીંની ચટણી બનાવી લઈએ. હવે દહીંની ચટણી બનાવવા માટે મેં અહીંયા અડધા કપ જેટલા દહીંને થોડું ફેટી લીધેલું છે. તેને બાઉલમાં એડ કરી દઈએ. હવે તેમાં 1 પિંચ જેટલું મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, 1/4 ટીસ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ અને મેં અહીંયા 2 મોટી ચમચી જેટલી લીલી ચટણી લીધેલી છે. તો રેગ્યુલર ચાટમાં આપણે જે ચટણી વાપરતા હોય તે જ લીધેલી છે. હવે બધી જ વસ્તુને દહીંમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી ફક્ત 1 મિનિટમાં દહીંની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આપણી એકદમ ટેસ્ટી દહીંની ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે તૈયાર થયેલી ચટણી સાથે નાસ્તાને સર્વ કરી લઈએ. તો શાકભાજીથી ભરપૂર અને ઓછા તેલમાં બની જતો આ નાસ્તો સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. સાથે આપણે નાસ્તાને બનાવવા માટે કોઈ પણ જાતના દહીં કે કુકિંગ સોડાનો ઉપયોગ પણ નથી કરવો પડતો. તો સવારની ભાગદોડમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી આ નાસ્તાની રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.